જય સચ્ચિદાનંદ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ, કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પુદ્ગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે કુત સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્યાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. જય સચ્ચિદાનંદ. આ પદ આખું આપણે સમજીએ તો શું કહેવા માંગે છે કે આ જન્મ મરણના પેરામાંથી છૂટવું હોય તો આત્મા જે આપણી અંદર છે એનો મતલબ એમ થાય તે હું છું એ સમજી ગયા, એની પ્રતીતિ બેસે, એનો લક્ષ ને અનુભવ થાય તો આ નામધારી એટલે મંગળિયા મંગળદાસ ચંદુભાઈ, નામધારી એટલે દીપક આનંદ, એ શું છે એની ઓળખાણ દાદાએ આપી છે. અને કવિરાજે બહુ સારી રીતે આ પદમાં મૂકીને, એટલે હું દીપક આનંદ છું, જે કર્મનું પોતું છે, જે આગળના કર્મ જે બંધાયેલા, બાંધેલા નહીં બંધાયેલા, એ આજે મારા ભાગે આયા છે. અહંકાર જે કર્મ બાંધે છે અને અહંકાર જે કર્મ ભોગવે છે એ બંને અહંકાર કહેવાય છે, પણ એ બંને અહંકાર જુદા છે. એટલે આપણે એમ કહીએ કે હું રડ્ડી દાદા છું એ અહંકાર છે, અને હું દીપક આનંદ છું એ અહંકાર છે. પણ જેમ એ બે જુદા છે તેવી રીતે જેણે કર્મ બાંધેલું ગયા અવતારમાં હું મગનભાઈ છું કરીને, કે હું સુમતીબેન છું કરીને, મગનભાઈ એટલે એના મગનમાં, એની ધૂનમાં, એના તેને વિમજન ફેન્સીમાં એમને જે કર્મ કરેલું તેવી રીતે સુમતીબેને એમની સારી મતીથી જે કંઈ કર્મ કરેલું
તેનું આ પરિણામ. એટલે આમ તો ભાઈમાંથી બેન પણ થાય છે, બેનમાંથી ભાઈ પણ થાય છે, પણ આપણે એમ કહીએ કે આજે કોઈ બેન છે તો એમને કર્મથી ગયા અવતારમાં સુમતી બેને બાંધેલું, અને જો ભાઈ છે તો આજે એમ માનીએ આપણે સમજવા માટે કે કોઈ મગન ભાઈએ ગયા અવતારમાં આ કર્મ કરેલું, તેના આપણે આજે છીએ. હું દીપક આનંદ છું. એટલે અહીંયા મંગળિયાની બેઠકમાં શુદ્ધાત્મા નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. હું દીપક આનંદ છું, દેહ તે હું છું, નામ તે હું છું, એને દેહાધ્યાસ કીધો. એટલે દેહમાં આત્મબુદ્ધિ, હું આત્મબુદ્ધિ એટલે તે હું છું કરીને. હવે મંગળિયા એટલે આ દીપક આનંદની બેઠકમાં, એટલે જો શરીરની બેઠકમાં હું રહ્યો તો ભય, ડર, ડર ને ડર, કારણ કે ક્યારે શું થાય કહેવાય નહીં. કર્મ શું બાંધેલા ખબર નથી, કારણ કે મેં બાંધેલા નથી. ક્યારે શું આવે એ કહેવાય નહીં. એટલે એ સીટ ઉપર, એટલે દીપક આનંદની સીટ ઉપર, મંગળિયાની સીટ ઉપર કાયમ ભયથી જ ભરેલું આખું મોટે ભાગેનું જીવન છે. અને આ કાળ એટલે કળિયુગ છે, એટલે એમાં કઈ સારા કર્મ હોય નહીં. એની સામે શુદ્ધાત્માની સીટ એ નિર્ભયતા લાવે એવી ચીજ છે. સ્વાતંત્ર પ્રજ્ઞ ઉર્જાસ, એટલે પ્રજ્ઞ પ્રકાશમાં, ભગવાનના પ્રકાશમાં આપણે એ સીટ ઉપર બેસ્યા. જ્ઞાની દાદાની કૃપાથી આપણને બેસાડ્યા, અને એ સીટ ઉપર બેસીને બાવાને સમજણ આપે છે. એટલે બાવા એટલે વચ્ચેનો ભાગ, અંતરાત્મા દશાનો ભાગ, જે ચોખ્ખો નથી થયો. જે ચોખ્ખો થઈ ગયો એ શુદ્ધાત્મામાં શુદ્ધાત્મા સ્વરૂપ થયો. એ શુદ્ધાત્મા સ્વરૂપ થયેલો એ પ્રજ્ઞા સ્વરૂપ થયેલો કહેવાય. અને જે બાકી રહી ગયેલો ભાગ છે એ બાવો છે. એટલે દાદાએ કીધું બ્લન્ડર ગઈ અને મિસ્ટેક્સ રહી. આપણે મિસ્ટેકને ક્યારે ચોખ્ખી કરી નથી. બ્લન્ડર કોઈની જાતે જાય નહીં, એ જ્ઞાની પુરુષ થકી જ જાય, કૃપાથી જ જાય. એટલે એ બ્લન્ડર ગઈ પણ મિસ્ટેક રહી. મિસ્ટેક વાળો ભાગ છે, બાવાનો ભાગ છે, એને આપણે ચોખ્ખો કરીએ છીએ હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્માના પ્રકાશમાં, શુદ્ધ ઉપયોગથી. એટલે ભગવાનનો પ્રકાશ, પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આમ અંદર બાવો એટલે માન્યતાનો ભાગ, ભૂલ વાળો ભાગ. એટલે ત્યાં નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, એટલે પ્રજ્ઞાના અભ્યાસમાં, પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે બાવાને જોયા કરીએ છીએ, ઓળખ્યા કરીએ છીએ, સુધાર્યા કરીએ છીએ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. સંન્યાસ એટલે એનાથી મુક્ત થાવ. એ જૂની જૂની ભૂલો બધી ખબર પડતી જાય છે, પોતે ચોખ્ખી કરતા જાય છે ને એને શુદ્ધ થતા જાય. પછી જે પોતાની માટે માની લીધેલું છે આ જ મારી દુનિયા છે, એટલે આ દીપક આનંદ મારી દુનિયા છે, તો કે છે એની એ લિમિટેડ છે, એ મર્યાદા વાળું છે. અને શુદ્ધાત્મા એ અસીમ છે. એટલે કે એક ઉપમંડુકી કે માંડુકી ઉપનિષદ કરીને આખું એક ઉપનિષદ છે, જેમાં સમજણ આપે છે કે આ કુવાના એમ જ હોય કે આ કુવો જ આખું માંડે, પણ એ નથી. એ જો બહાર આવે તો પછી એને આખું જગત ખબર પડે. એટલે સમજણથી આ કીધું છે ઉપમંડકી વૃત્તિવાળા અનાદિનો અધ્યાસ. એટલે નામ તે જ હું છે એનો અધ્યાસ હતો. હવે કુંડાલાની બહાર કૂદે એટલે હું શુદ્ધાત્મા છું ખબર પડે તો પોતે અસીમ છે. એટલે જીવ માત્રમાં હું છું, આખું બ્રહ્માંડ હું છું. એટલે પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે કરીને જે કીધું છે તે આખું પોતાને અનુભવમાં આવે. એટલે બધા જેટલા લોકો જોડે હું મારું ડીલિંગ થાય છે તે દીપક આનંદ જ છે કે હું છું. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ, એટલે આ જગતના લોકોના વ્યવહારમાં એડજસ્ટમેન્ટ સાથે નિર્વિશેષ હિસાબ, એટલે હિસાબ બધા પૂરા થઈ જશે. કારણ કે અજ્ઞાનતામાં હું દીપક આનંદ છું કરીને આ બધા હું છું કરીને રહ્યું નહોતું. એટલે સામેથી આવતું દુઃખ સામા આપે છે એમ કરીને મનાતું હતું ને રિએક્શનમાં નવા રાગ દ્વેષ થયા કરતા હતા. હવે નવા રાગ દ્વેષ બંધ થઈ ગયો. શુદ્ધાત્મામાં રહું છું. મને દીપક આનંદના કર્મો ખબર પડે છે અને એનાથી મુક્ત રહીને એડજસ્ટમેન્ટ સાથે હું જીવી જાઉં છું. એટલે કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસ્વભાવ, એટલે પોતાનો અનંત સુખના ગુણમાં, પરમાનંદી સ્વભાવમાં પોતે રહેતા જાય છે. જેમ જેમ જુએ સ્વરૂપે રહે છે. અને નિજાત્મી, નિજ આત્માના અસ્વભાવ, એટલે એની મસ્તીમાં રહું છું, શુદ્ધાત્માની મસ્તીમાં. પછી ખબર પડે કે જે બહાર કંઈ પણ બધું બને છે એ
બધું આગળના કર્મના હિસાબથી છે તે ન્યાયથી જ બને છે. અન્યાય કશે ક્યારે થયો નથી, થતો નથી કે ક્યારે થવાનો નથી. આ સમજણ દાદાએ સ્પષ્ટપણે આપી છે કે કઈ રીતે જગત ન્યાય સ્વરૂપ જ છે. જગત વ્યવહાર સ્વરૂપ છે, કુદરત ન્યાય સ્વરૂપ છે. એટલે જગત એટલે આજે દેખાતું જગત છે અને કુદરત એટલે સમગ્ર. તો અહીંયા આપણે સમજણથી જીવી જઈએ એટલે આપણને ક્યારે લેણા દેણા બધા સમજણ પડે અને એ ખબર પડે. એની જે વૈજ્ઞાનિક સમજણ આપી 6 તત્વો વાળું, ત્યાં 6 તત્વો ભેગા થયેલા, પેલું કીધું છે ને, અજ્ઞાન થતી પ્રયોગ થયેલો, અજ્ઞાન પ્રયોગથી આ ભેગું થયું, કર્મ બંધાયું. હવે કુદરત એને પૂરું કરે છે. હવે નવું અજ્ઞાન એટલે નવો પ્રયોગ ના થાય તો તમે છૂટી જશો. એટલે 6 તત્વના વિસર્જિત જ્ઞેયો જાણે કે આત્માસ્ત, એટલે જે શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહે છે અને આ 6 તત્વોની કરામત છે આખું જગત, તો પોતે આત્મા સ્વરૂપે સ્થિર છે. આત્મા સ્થળ એટલે આત્મા સ્વરૂપે સ્થિર છે. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ વિનાશ, એટલે હું સિદ્ધ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એ પોતાને આ દાદાની કૃપા સમજાય તો તે રીતે દેતા જાય ને 6 તત્વોના હિસાબો પૂરા કરતા જાય. પછી કીધું આ પરમાણુ જે છે તે લોકમાં, લોકમાં એટલે આ જ્યાં મનુષ્ય વસે છે, પ્રાણીઓ છે, એ કે લોકમાં આખું લોક જે મનુષ્યના હોય તેવા સદુજમાં આકારમાં છે, કે ત્યાં બધા પરમાણુઓ છે, અણુ પરમાણુ. કારણ કે જીવો છે ત્યાં પરમાણુ છે, ત્યાં કોઈ કરતા નથી. પણ કર્તાથી કર્મ બંધાયેલું એ આજે પરિણામ રૂપ છે. એટલે આજે જો નવું કર્મ કરતા થાય નહીં, નવું કર્મ બંધાય નહીં, તો આગળ છૂટી જાય. પણ આ જગત એમ જ ચાલે છે. કોઈકને જ મહાપુણ્યશાળીને આવા દાદા મળે, આવું વિજ્ઞાન મળે ને આ વિજ્ઞાનથી સમજીને છૂટી જાય. એટલે ત્યાં કોઈ કરતા નથી. આ કુદરતી રચનામાં બની ગયેલું બને છે. કારણ સ્વરૂપે બનેલું પરિણામ સ્વરૂપે દેખાતું જાય. મસાણ ઘાટમાંથી છૂટવા માટે અંતિમ ઉપાય, અંતિમ આ એટલે આ જ્ઞાની પુરુષ, આ જ્ઞાન વિતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આપણને કૃપાથી મળ્યું છે. પણ આ સમજણથી અહીં કરવાનું કઈ કાંઈ નથી, કેવલ સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ એટલે જુઓ, જોવાનો. એટલે આપણો અંતરાત્મા દશાએ જે આખો પુરુષાર્થ છે તે જોવાનું છે કે શું બની રહ્યું છે, એને જોયા કરો તો તમને બધું જ સમજાશે કે આ કેવી ભૂલ થાય છે ને એને બેઠા બેઠા સુધાર્યા કરો. કારણ કે જ્ઞપ્તિ ગુણ ધારક ખુદ, એટલે જ્ઞાન સ્વરૂપે હું મારા જ્ઞાન ગુણથી જ છું અને તે જ હું છું. જ્ઞાન ક્રિયા સર્વાંશ, એટલે આખરે બધા જ ક્રિયામાંથી હું છૂટી જાઉં છું અને બીજું કશું રહેતું નથી. રાઈટ? જય સચ્ચિદાનંદ. બહુ મજાનું પદ છે. આખી આપણી અક્રમ વિજ્ઞાન અને એની ભૂમિકા આપણને સ્પષ્ટ થાય છે. મહાત્માની બહુ દિવ્ય ભૂમિકા છે, કલ્યાણકારી ભૂમિકા છે. સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભૂલીએ છે એટલે આ બધા મહાત્માઓને આપણે એ દિવ્યતાથી જોઈએ છે અને એ જ આપણો કલ્યાણનો માર્ગ છે. જીવ માત્રને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને આપણે છૂટી જવાનું. જય સચ્ચિદાનંદ.